પાટણથી પસાર થતી ભગત કી કોઠી એમજીઆર ચેન્નાઈ સેન્ટર સુપરફાસ્ટ એક્સપ્રેસને પાટણ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાતા આજે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને પશ્ચિમ રેલવેના ડીએમઆરએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. 30 શહેરોને જોડતી આ ટ્રેનને પાટણનું સ્ટોપેજ મળતા આ વિસ્તારની મુસાફર જનતાને વધુ એક ટ્રેનની મુસાફરીનો લાભ મળશે. હવે પાટણ રેલવે સ્ટેશન ખાતેથી 17 એક્સપ્રેસ ટ્રેનનો લાભ પ્રવાસીઓને મળતો થયો છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 20626/20625 ભગત કી કોઠી એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું પાટણ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. પાટણ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના નવા સ્ટોપેજ પ્રસંગે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પશ્ચિમ રેલવે અમદાવાદના ડીઆરએમ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી. સ્ટેશન પર સ્થાનિક લોકો અને મુસાફરોમાં પણ આ નવા સ્ટોપેજને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ટ્રેનના સ્ટોપેજથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ખાસ રાહત મળશે. ભગત કી કોઠીથી ચેન્નાઈ જતી ટ્રેન રાજસ્થાન અને ગુજરાતના અનેક મહત્વના રેલવે મથકોને જોડે છે. ટ્રેનના રૂટમાં ભીરડી, પાટણ, મહેસાણા, સાબરમતી, વડોદરા, ભરૂચ, ઉધના અને નંદુરબાર સહિતના 30 જેટલા સ્ટેશનોનો સમાવેશ થાય છે. ચેન્નાઈ સુપર એક્સપ્રેસ ભગતની કોઠી ટ્રેન જેની ઘણા ટાઈમથી પાટણ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રાખવા માટે પાટણ જિલ્લાના વિવિધ સંગઠનોએ કાર્યકર્તાઓએ માગણી કરેલી અને એ માગણી આજથી ભારત સરકારે એ માગણી મંજૂર કરીને આજથી ભગતની કોઠી ચેન્નાઈ સુપર એક્સપ્રેસ એને સ્ટેન્ડ આપ્યું છે. એ બદલ હું રેલવે વિભાગનો મંત્રીશ્રીનો અને આપણા ગુજરાતના